બેંક્સ વિશે જે તમે મેન્શન કર્યું હતું તો જે રીતે 3 દિવસથી સતત બેંક નિફ્ટી 200 મને બચાવી રહ્યું છે અને જે એક ફોકસ આપણે બનતું જોઈ રહ્યા છીએ પ્રાઇવેટ બેંક્સ પીએસયુ બેંક્સ આપણે અવારનવાર ચર્ચા કરીએ છીએ તો કઈ રીતે તમે હવે અહીંયાથી આગળ સલાહ આપશો કારણ કે જે રીતે Q3 અર્નિંગ્સની શરૂઆત થવાની છે તો હવે બેંકો દ્વારા ખાસ કરીને બિઝનેસ અપડેટ આવતી પણ આપણે જોઈ રહ્યા છીએ સાઉથ ઇન્ડિયન બેંકની ડિસેમ્બર બિઝનેસ અપડેટ CSB બેંક દ્વારા પણ આવી છે તો ઓવરઓલ બેંક્સ પર એક ચર્ચા કરીએ અને કાઉન્ટર સ્પેસિફિક રેકમેન્ડેશન જાણીએ બેંક્સમાંથી. પ્રાઇવેટ સેક્ટર બેંક્સ મારા ખ્યાલથી લીડ કરતી જોવા મળી રહી છે આપણે લાસ્ટ ફ્યુ સેશન્સના અંદરથી તો અને મારા હિસાબે બંને પ્રાઇવેટ એઝ વેલ એઝ પબ્લિક લીડ થઈ શકે છે પણ પ્રાઇવેટ બેંક્સ મારા ખ્યાલથી ટેકનિકલ સેટઅપ સ્ટ્રોંગ જોવા મળતું આવ્યું છે તો મારા ખ્યાલથી ઇન્ડસઇન્ડ બેંક મોખરે રહેશે જે હિસાબે આપણે સેટઅપ જોયું છે 925નો લો બનાવ્યા બાદ સ્લોલી એન્ડ સ્ટેડીલી 970 ઉપર તરફ જોવા મળ્યો છે તો મને લાગે છે કે જે સ્ટીપ કરેક્શન આવ્યા બાદ હવે આ સ્ટોકનો ક્યાંક ને ક્યાંક બેઝ બનતા અને સપોર્ટ જોઈને અહીંયાથી એકવાર બાઉન્સ બેક મળી શકે છે 1030 સુધીના લેવલ આપણને ઇન્ડસઇન્ડ બેંકમાં જોવા મળી શકે એમ છે. સિમિલરલી આપણે HDFC બેંક જોઈએ તો મારા ખ્યાલથી HDFC બેંક પણ ઉપરના લેવલથી 1865ના લેવલથી ઘટાડા તરફ જોઈને હવે ક્યાંક ને ક્યાંક સપોર્ટ 1770ની આસપાસ જોવા મળી રહ્યો છે તો 1765ના સ્ટોપ લોસથી મને લાગે છે કે HDFC બેંકમાં પણ 1850 સુધીના લેવલ આપણને જોવા મળી શકે છે તો આ બે બેંક્સ મને લાગે છે કે પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં આઉટ પરફોર્મ કરી શકે છે આ ફોર ધ કરંટ લેવલ્સ.